નમસ્તે ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. જ્ઞાન ઝલકમાં ફરીથી આપનું સ્વાગત છે. મિત્રો, ટાટ માધ્યમિક પરીક્ષા 2019 લેવાઈ ચૂકી છે. 2 મહિના વીતી ગયા છે અને છતાં પણ ઘણા બધા ઉમેદવારોને મનમાં એ પ્રશ્નો છે કે જો પ્રોવિઝનલ આન્સર કી આવી ગઈ છે તો પછી રિઝલ્ટ ક્યારે, અને ઘણી બધી કમેન્ટો આપને એ રિલેટેડ વિડીયોની મારફત મળતી આવે છે. તો એક કમેન્ટ રિલેટેડ અને હા, એક બીજો મહત્ત્વનો ટોપિક કે ટાટ 1ની માર્કશીટ ન આવેલી હોય તો તેવા ઉમેદવારોએ શું કરવું, કે જેઓ પાસ છે છતાં પણ એમને માર્કશીટ છે પ્રોવાઈડ કરવામાં નથી આવી અથવા તો મળી નથી. તો એ સંદર્ભે આજનો વિડીયો છે. જો આ 2 પ્રશ્ન આપણે મૂંઝવતા હોય તો આ પૂર્ણ વિડીયો જોજો. અને બીજી વસ્તુ એ છે કે તમારા ટાટના મિત્રો સાથે એને શેર કરજો, લાઈક કરજો અને કમેન્ટ કરીને આપના ટાટ 1નું પ્રોવિઝનલ આન્સર કી પ્રમાણે કેટલા માર્ક થાય છે તે જણાવજો. માર્કશીટ આવી છે કે નથી આવી એ પણ ચોક્કસ કમેન્ટ કરજો મિત્રો. તો વાત કરીએ હવે ટાટ માધ્યમિક પરીક્ષા સંદર્ભે. તો મિત્રો, 2 મહિનાથી રાહ જોતા એવા 1,20,000 ઉમેદવારો માટે આજના ન્યૂઝ અપડેટ છે કે ચૂંટણી પંચની મંજૂરી મેળવવા માટે રાજ્ય પરીક્ષા બોર્ડ છે એમને દરખાસ્ત મૂકેલી છે મિત્રો. અને ધોરણ 9 અને 10ના જે શિક્ષકોની ભરતી છે તેની માટેની પરીક્ષા જે લેવામાં આવે છે ટાટ 2, તો એમની માટે છે મિત્રો મંજૂરી મળશે એટલે તાત્કાલિક ધોરણે છે એનું પરિણામ છે મિત્રો મૂકવામાં આવશે એવી અહીંયા જાહેરાત કરવામાં આવેલી છે. અને બીજી વસ્તુ, આપણે જે બીજો પ્રશ્ન હતો કે જો ટાટ 1 છે એનું રિઝલ્ટ ન મળેલું હોય તો હવે જનરલી પોસ્ટ ઓફિસ દ્વારા છે આ રિઝલ્ટ ડિક્લેર કરવામાં આવેલું છે. અને જે મિત્રો છે એમને કદાચ ઘર બંધ હોય, એડ્રેસ ચેન્જ હોય તો એ સંજોગોની અંદર માર્કશીટ છે નથી મળતી. તો એમને ખાસ એટલું જણાવવાનું કે જે મિત્રોને માર્કશીટ ન મળેલી હોય એઓ પોતાની જે તે પોસ્ટ ઓફિસ વિભાગ છે એનો સંપર્ક કરજો. કારણ કે 7 દિવસ સુધી કોઈ પણ રજિસ્ટર એડીથી આવેલી વસ્તુ છે જે તે પોસ્ટ ઓફિસે છે મિત્રો રહેતી હોય છે. તો આ 7 દિવસના ગાળાની અંદર હાલ જે કે ડિસ્પ્લે થઈ રહી છે અમરેલી, જુનાગઢ, રાજકોટ, તો એ દરમિયાનના તમારા જે 7 દિવસ હોય આપણા મિત્રોને પૂછી લેવું કે આપની માર્કશીટ છે આવેલી છે કે નથી. અને એ સંજોગે પોતે માર્કશીટ અંગે તપાસ છે કરવી. અને જો એવું બની શકે કે રિઝલ્ટ છે ન આવેલું હોય પોસ્ટ વિભાગની અંદર, તો એમને પણ એક ખાસ સૂચના કે જે રિઝલ્ટ આવવાનું છે અહીંયા નથી પહોંચ્યું, એમને ગાંધીનગર ઓફિસની અંદરથી પોતાનું રિઝલ્ટ મેળવવાનું રહેતું હોય છે. તો આજની નાનકડી એવી અપડેટ 2 તમારા મહત્ત્વના પ્રશ્નો સંદર્ભે. ગમે મિત્રો તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો. આગામી ટાટ સંદર્ભે સંપૂર્ણ માહિતી મેળવવા, કોઈ પણ ભરતીની માહિતી માટે અમારી ચેનલ આપને ચોક્કસ સહાયરૂપ બની રહેવાની છે. થેન્ક યુ.